સૌરાષ્ટ્રમાં અચાનક જ નૂતન વર્ષના સમયમાં જ ખેડૂતોને હર્ષ અને ઉલ્લાસ હતો ત્યારે અચાનક જ મોસમી વરસાદ અને વાવાઝોડું સાથે ભારે પવન ફૂંકાતા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો પાયમાલ થયા હતા। સરકાર ખરા અર્થમાં તપાસ કરીને જે નુકસાની થઈ છે તેનો ખેડૂતોને વળતર આપે એવી ધોરાજી જિલ્લા સહકારી આગેવાન અને ખેડૂત જેડી બાલદાએ સરકાર સામે માગણી કરી હતી। ધોરાજી કિસાન સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જિલ્લા ડિરેક્ટર ખેડૂત આગેવાન જેડી બાલદાએ કમોસમી વરસાદની સામે પોતાની વ્યથા ઠાલવી હતી કે નવા વર્ષનો સમય એટલે ખેડૂતોને આનંદનો સમય હતો। મોટાભાગની જણસી તૈયાર થઈ હતી અને કપાસ, મગફળી, સોયાબીન પાક રેડી હતા અને ઉપાડવાનો સમય હતો ત્યારે અચાનક જ આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ આવતા અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને મોટી નુકસાન થઈ છે। કહેવત છે કે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ખેડૂતોને પડ્યા ઉપર પાટું છે। આ બાબતે ખેડૂતોના સહારે સરકાર આવે અને તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને નુકસાનીનું વળતર આપે એવી રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી। અને એટલું જ નહીં, વધુમાં તેમણે કહ્યું કે ગયા વર્ષે આ પ્રકારની ઘટના અચાનક વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાન ગઈ હતી અને સરકારે ખાતરી પણ આપી હતી, પરંતુ ધોરાજી પંથકના ખેડૂતોને કોઈ સહાય મળી નથી। હાલમાં કપાસનો પાક, મગફળીનો પાક, સોયાબીનનો પાક ઉપર મોટી નુકસાની જોવા મળી રહી છે। વરસાદના કારણે માલ બગડી ગયો છે। તાત્કાલિક સર્વે કરાવીને સરકાર નિયમ પ્રમાણે વળતર ચૂકવે એવી માંગ ઉઠાવી હતી। ધોરાજી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ છું। સરકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિરેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું। અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે। એક તો મગફળી કાઢેલી પડી છે, સોયાબીન કાઢેલું પડ્યું છે, સોયાબીન વાઢવાનો સમય છે, કપાસ ઉતારવાની વીણી છે, બધું પલળી ગયું અને ભસ્મીભૂત જેવું થઈ જાય આમ જે રહેશે। તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે, તો જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતાં તમને એમ થાય કે ખેડૂત આપઘાત કરશે કે રહેશે। સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે। અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક ફેલ થયો તો આનું કાંઈ મળશે? એવી ખેડૂતોની મંડળીએ જિમ્મેદારી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલી ગયો। કપાસ પીળા પડી જશે, સુકાવા મળી ગયા, ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય, સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં આવે જો આમને 4-5 દિવસનું વાતાવરણ તો અંદર સિંગોમાં ઉગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે। તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે કંઈક આની સહાય આપવી જોઈએ। યોજનાઓની વાત કરે છે, ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી, કશું આપ્યું નહોતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટવા જેવી સ્થિતિ છે। એક તો જણસીઓના ભાવ નથી અને એમાં આ પલળેલો માલ જશે 50% કિંમતે વેચાશે। 700 રૂપિયામાં 500માં મગફળી વેચાવાની છે। તો અમે સરકારશ્રીને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો, તો જ ખેડૂતો બે પાંદડા થશે અને ઊભો થઈ શકશે।